મિત્રો આપનું સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ પર તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો અને રેકોર્ડિંગ કેવું લાગ્યું તે અમને કમેન્ટ કરી જરૂર જણાવો આભાર. જય માં મેલડી. હા બોલો બોલો. જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે. હે કદાચ હું ન બોલવાનું હોઉં તો અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર ન થાય. એટલે તમે માતાજીને માનો, હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો, બાપ વગરનો છોકરો આવે. નકરી માં હોય હું શું કરે? તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો. શેનું? બરાબર. આ જો ને તમે કહો કે એકવી લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે સતુભાની મારી વાત સાંભળો. જો તમે સાંભળો, તમે છે. હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ ગમે ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આવો કે આપણે તેલનો તાવો માંડવો હવા માંડનો તમારા માટે હવા પાણીનો. હાલો આવો. મારે તમે ક્યાં બાપનો તમે ક્યાં તમે ભલે ભલે જાઓ, હું ભલે ગમે એ થઈ જાય. અને તમે કે મને ભાડાના મકાન મળો, તમે કેટલી દો મને ભાડાના મકાનમાં? હું ગમે યાર તો હું ભિખારી છું મારી માતાનો. હાલો ને. બરાબર. મનસુખભાઈ તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું, તમે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું. એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે. ન હોય ને કોઈ તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. એટલે અમારે એની હારે હું રાજા આવ્યો. માતા મેરડીના ભિખારી. ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી જતા, તમે ભિખારી જતા ઉકળતા તેલના તાવા નહીં, ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું. અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા જેવો તમને સાચું કહું છું. તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા જેવો એમ. તો કે શું રેવા? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે જો ભાઈ તમે માનો ન માનો તમે આગળ શું કીધું કે નહીં મેલડીમાં બોલો જ, એવી તમે ફરજ પાડી શકો. તમે મેલડીમાં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢેથી બોલ્યા નહીં તો મેલડીમાં બોલો જ, નકર જય માતાજી બોલો. એટલે તમે કોઈને દબાણ કરી શકો. જય માતાજી તો અમે મારી વાત આવો. તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો. તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલે આવે તેનો કાંઈ વાંધો નથી. આમાં તમે એમ નહીં. આ તમે આજે લાખોની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે. કોને નંબર આપો તો મને નંબર આપો ને. ના તમે સમજતા નથી. નંબર કોઈના નો, કોઈની પાસે કોઈના નો દેવા નંબર. આ દુનિયા બધાની પાસે હોય જ. કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો. આવું બધું મારે તમે દુકાન છે, આ દુકાન લઈને બેઠા હોય. તમે એમ નહીં, તમે આ બધા ફોનમાં સાટા ફોજદારી કરો. હું તમને કહું છું હવા મનનો તમે મારે મારી નાખે. ઉકળતા તેલના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને. પીવાની શું જરૂર છે? તમે કોણ કઈ પીવાનું હાચે કરી? ઈ તો બીજાને ભરમાવા છે. એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢીને દો ને. બેટી છે તમને ખબર છે. તમને હું એમ કહું છું મનસુખ, તેલ કાઢો ને. પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારા બાપ નું છે. તમારે કોને દેખાડવું છે? હું કામ સમાજને ભરમાવો છો? તેલ કાઢો ને. 10-20 ડબ્બા 10-20 ડબ્બા તેલ કાઢો ને. પીવાનું તમે કોને બાપનો 10,000 પીવું પડે? તમે જો દીકરાને તમે કોને બાપનો તમે કોને બાપાના હમ દીધા છે? તમે ગરમ તેલ પીવું. તમે ક્યાં બાપા હમાચાર દીધા? તમે ગરમ તેલ પીવું. તમે દેવી પૂજક હોય તો તમે કોણ બાપાના હમ દે છે? તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને ચાલતો હું કામ પીવા મરો છો? તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો? કોઈએ કીધું? અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો?
વાહ રેડો ની વાહ આજે તમને એમ નહીં તેલથી એમને કદાચ તેલથી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે હું કરતા તેલથી ગાયનું ધોતો મને શું એમ નહીં મારી વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું તો અરે મારું તો નહીં થાય હું તમે નથી કહું છું કદાચ હું કરતા તેલથી હવાર સાંભળો ભાઈ કોઈને બોલતા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ હું કરતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ મેં તમને કીધું તમે ઉકાળતા તેલમાં હાથ લ્યો એની વાત જ નથી આવતી આમાં દેવની વાત નથી આવતી ઉકાળતા તેલની જ વાત આવે એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી આમાં સાંભળો તમે કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાજર કરીને તેલથી બહાર પડો તમે કોઈ કીધું તમે મેલડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો કોઈ બીજી વાતો મારી વાતો કરો મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ હું જે કરું મારો પોતાનો તમે સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે એ સતુભાઈ તમારે તમે ધંધાભાઈ છો એમ કહો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન જાય છે મૂળ તમે તમે કહેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે એ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપા કેવડે તું ચેલેન્જ કરી લે અને હું તને ચેલેન્જ કરું છું એમ કે આવી તો મસાણી મેળવીએ હું કામ સાંભળો પણ ત્યાં બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે અહીંયા તો લાખોનો પબ્લિક જાય છે તમે હું કામ ઈ જાતા હોય ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ ભેગા કરો જાય જવા નથી હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું તમારે મને સમજાવવું પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલોડી ઢૂંઢતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી હો લ્યો દે ગાડી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે બધાને ભાડામાં મકાનમાં રવા દો તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢા મોવારા વધારે મારી માતાને બધું છે મારે કોઈ વાતની ખોટ નથી હા બ્રો હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધાને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો મારી બાપ તમારી મેલડી બોલી છે ના હું હકુભાની મેલડી ધૂણું તમે રાજી થાવ માય જાય તમે રાજી થાવ મનસુખ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી ભાઈ ખોટી વાતો નહીં કરવાની ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી દાડા મસાણી મેળવી બેઠી છે નદીન કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ જાજો ટાઈમ નહીં લાગે હજી તમે માઇન સમાજમાં સાંભળો ત્યાં મેલડી માનું છે તમે થાનક છે ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર આદિવાસી બજાર દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો તમે સુરત આવ્યો તો તમારે એ મેં મુનિયા મેં જોયેલું છે મુનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે તમે ક્યાં બેહો મારે નથી ચડાવવું ભાઈ મારે તમારી એક રેકોર્ડિંગ મેં ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનો જ નથી હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે મારે હવામાન નો શું કરવો છે મારે ઘરે અટાણે 20 મણ સાંભળો 20 સાલી મણ ઘઉં પડ્યા છે તેલના ડબ્બા છે ઈ ખાવા ઈ કેને ન રહી ઈ કાઈ દેવના હિસાબે સાંભળો ઈ દેવના હિસાબે નથી રહ્યા ઝાડા નથી જાય બહુ જોર કરવા માં ઝાડા નથી આટલું બધું જોર કરો એ પૂછબળ કરો માં અને
અમુક પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટ પણ નથી કરતો. મારી બોલી જેવી છે તમને ખબર છે. બોલું. સત્તુ મારો કાચી છે અને પેલું ભરાવીને બોલું હું વાવાથી કેવાનું થઈ જાય બીજું એ. એની પુસ્તકની વાઘડિયા વંશની મેળવી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડુની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું સર થઈ અમે. હા પણ કેમ કે તમે ઈ જે હાલે એવું નથી આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારે બધાય. બ્રો આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધાય મારે એટલે તમને ખબર છે કે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે નહીં એટલે તમે એમ ના જાડેજા દરબાર ના મારે તો તમે આશાપુરા ધૂણો જો ત્રીજે દી નો મારફત મને આ પાડજો. બ્રો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે ઈને ખબર છે ઈ દેવ. હા બ્રો રામનું નામ લ્યો ને પારસી માતાજીનું અપમાન કરો તમારો સમાજ તમારી ઉપર છૂકવા મળશે એટલું સમજી લેજો. પડક થૂક વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી એલાને નંબર હોય તો આપો મને. એના નંબર મારી